મલ્ટીમીડિયાની અંદર આપણે વાત કરવાના છે કમ્યુનિકેશન સિસ્ટમ. વાતચીત કરવી હોય મલ્ટીમીડિયાની અંદર તો તે કેવી રીતે થતી હશે, કઈ રીતે થાય છે, કઈ પ્રોસેસ છે, એની અંદર આપણે આજે ડિસ્કસ કરવાના છે. અને કઈ સિસ્ટમ છે કે જેના દ્વારા આપણે કમ્યુનિકેશન છે એ કરી શકીએ છીએ. મોસ્ટ ઓફ ટુડેઝ કોમ્પ્યુટર આર interconnected through a specific channel. મોસ્ટ ઓફ ટુડેઝ કોમ્પ્યુટર, આજના મોટા ભાગના કમ્પ્યુટર હોય છે એ ઇન્ટરકનેક્ટ થ્રુ અ સ્પેસિફિક ચેનલ આરે હોય છે, તે બધાય કનેક્ટ થયેલા હોય છે. ઇન ધીસ જનરેશન કમ્યુનિકેશન કેપેબલ મલ્ટીમીડિયા સિસ્ટમ મસ્ટ બી એપ્રોચ. આ સમયે આપણે કેપેબલ હોવા જોઈએ કે આપણે આપણા મીડિયાની અંદર કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકીએ, અથવા તો કોમ્યુનિકેશન કરવાની શરૂઆત આપણે કઈ રીતે કરી શકીએ. આ એક મોટો એપ્રોચ બની જાય છે. એઝ પર કમ્યુનિકેશન સિસ્ટમ મલ્ટીમીડિયા ફંક્શન્સ આર કન્સિડર ફોર. આવા જ્યારે આપણે કોમ્યુનિકેશન સિસ્ટમ કહીએ છીએ ત્યારે મલ્ટીમીડિયા એ ફંક્શન આર કન્સિડર ફોર્મ, ફંક્શન હોય છે એ કન્સિડર ફોર્મની અંદર થઈ જાય છે, જેના દ્વારા આપણે કેપેબલ થઈ શકીએ છીએ આપણે કોમ્યુનિકેશન કરવા માટે. ધ લોકલ પ્રોસેસિંગ વ્યૂ પોઈન્ટ. ધ લોકલ પ્રોસેસિંગ વ્યૂ પોઈન્ટની અંદર જ્યારે આપણા ફંક્શન હોય છે કેપેબલ થઈ જાય છે કોમ્યુનિકેશન કરવા માટે. ધ કમ્યુનિકેશન સિસ્ટમ પ્રોવાઈડ ધ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ. કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે એ આપણને શું પ્રોવાઈડ કરે છે? એક ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ, આપણને એક જુદું પ્રકારનું એન્વાયરમેન્ટ આપણને ઊભું કરીને દે છે ફોર મલ્ટીમીડિયા એપ્લિકેશન, મલ્ટીમીડિયા એપ્લિકેશન માટે. હિયર મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશન કેન નોટ ઓનલી બી ક્રિએટેડ, પ્રોસેસ, પ્રેઝન્ટેડ એન્ડ સ્ટોર્ડ but also distributed above the single computer boundary. Here multimedia information can not only be created. આની અંદર મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશન ખાલી છે બનતી જ નથી, પરંતુ પ્રોસેસ પ્રેઝન્ટેડ થાય છે એન્ડ સ્ટોરેજ પણ સ્ટોર પણ થાય છે, બટ ઓલ્સો ડિસ્ટ્રીબ્યુટ અબવ ધ સિંગલ કોમ્પ્યુટર બાઉન્ડ્રી. એક સિંગલ કોમ્પ્યુટર બાઉન્ડ્રીની અંદર તે ડિસ્ટ્રીબ્યુશન થાય છે હંમેશા માટે. મહાદેવ. અહીંયા સુધી રાખીએ. આગળ મલ્ટીમીડિયા એપ્લિકેશન એન્ડ યુઝ ઓફ મલ્ટીમીડિયા આગળ આપણે જોશું.